કર ભરવાના એવું જ કરવાનું છે? સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની તારીખો જાહેર થઈ ગઈ છે, ત્યારે સ્થાનિક લેવલે પક્ષો ચૂંટણીની તૈયારી કરી રહ્યા છે, તો સ્થાનિક રાજકારણ પણ ગરમાયું છે. જોકે ચૂંટણી પહેલા જ દ્વારકાના ભાણવડમાં કોંગ્રેસમાં ભંગાણ થયું હોવાનું સામે આવ્યું છે. કોંગ્રેસ શહેર પ્રમુખ હિતેશ જોશી સહિતના કાર્યકર્તાઓએ કોંગ્રેસ સાથે છેડો ફાડ્યો છે અને ભાજપમાં જોડાઈ ગયા છે. તો બીજી તરફ ચૂંટણીની તૈયારી માટે મળેલી બેઠકમાં ભાજપે આગેવાનોને વિધિવત રીતે ભાજપનો ખેસ પહેરાવીને આવકાર્યા હતા. ભાજપમાં જોડાવાનું માત્ર ને માત્ર એટલું કારણ કે હાલ ભાણવડના શહેરના તમામ લોકો, જેટલા સમાજના આગેવાનો, એ લોકોનું થોડું અમને ધ્યાન હતું કે ભાઈ ભાણવડમાં અત્યારે વિકાસનું કામ વધે અને અત્યારે ભાણવડમાં કેબિનેટ મિનિસ્ટ્રી અને સરકાર ભાજપની હોય તો ભાણવડનું સારું થતું હોય તો તમે આ પરિવારમાં જોડાવ તો બધાનું સારું થાય. તો એ વિચારધારાને અમે માની અને વિચારને માની અને સંપૂર્ણ આ રીતે જોડાયા. આજે જે પૂર્વ નગરપાલિકાના સભ્યો છે અને જે પેલા ભારતીય જનતા પાર્ટીમાં હતા, ફરીથી જયારે પેટા ચૂંટણી નગરપાલિકાની થઈ ત્યારે કોંગ્રેસની માંથી લડ્યા હતા એવા 5 થી 6 જેટલા આગેવાનો આજે ભારતીય જનતા પાર્ટીમાં પુનઃ પ્રવેશ કર્યો છે અને એ બધાને પણ આવકારવા માટેનો આ કાર્યક્રમ હતો. એટલે આજે ભારતીય જનતા પાર્ટી પરિવારમાં આ જે ચૂંટાયેલા અગાઉ સભ્યો હતા એના ટેકેદારો સાથે આજે જે કોઈ કાર્યકર્તા ભારતીય જનતા પાર્ટીમાં જોડાણા છે એ બધાને અહીંયા શહેર ભારતીય જનતા પાર્ટી, જિલ્લા ભારતીય જનતા પાર્ટી અને આગેવાનો દ્વારા એને આવકારવામાં આવ્યું.